જય સ્વામિનારાયણ. આજે આપણે વચનામૃત ગઢડા પ્રથમ ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું એને સમજવાનો પ્રયત્ન કરીશું અને તેનું નિરૂપણ કરીશું. કે સંવત 1876 ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા કરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હિત રાખવું અને સર્વને સંભાળી રાખવા અને તે શા સારું જે કદાપી તે મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલાય છે તો પણ ભગવાનને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સંભાળી આવે અથવા સત્સંગી સંભાળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સંભાળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સંભાળી આવે અને તે જે મોટી પદવીને પામે અને તેને ઘણું રૂડું થાય. હવે આપણે વાંચ્યું એટલું 6 થી 7 લાઈન એમાં એવું કહે છે કે ભગવાને જે લીલા કરી હોય ને એ સંભાળી રાખે અને કદાચ એ અને સાધુ બ્રહ્મચારી અને સત્સંગી તેની સાથે પણ હિત રાખવું. અત્યારે તો ભગવાન પ્રગટ નથી, પરંતુ સાધુ છે, સત્પુરુષ છે, સત્સંગી છે, જેની સાથે આપણે મંદિરમાં જઈએ, જેમની સાથે સેવા કરીએ છીએ કે એમની સાથે વ્યવહાર રાખતા હોય કે એમની સાથે કઈ સમય ઉત્સવમાં જતા હોય તો એમને પણ આપણે એમની સાથે પણ હિત રાખવું. કેમ કે કદાચ ભગવાને જે લીલા કરી હોય એમ ભૂલી જવાય અથવા તો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો આપણે એ વ્યક્તિને જો યાદ કરીએ, હરિભક્ત કે સત્સંગી જેની સાથે આપણે હિત હતું એને જો અંત સમય આપણે યાદ આવી જાય તો એના થકી આખો પ્રસંગ આપણને યાદ આવે કે હું આ બેનની સાથે હું આ જગ્યા પર ગયા હતા. માનો કે હમણાં આપણે શતાબ્દી ઉત્સવ કર્યો 2 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજનો, તો ત્યાં કરોડો લોકો આવ્યા હતા. તો એ બધા જ લોકો સત્સંગી નહોતા, બધા ગુણભાવી પણ હતા, કોઈ તો એવા હતા કે જે સ્વામિનારાયણનો પ્રત્યે દ્વેષ પણ રાખતા હતા, કોઈ કૃષ્ણ ભક્ત પણ હતા, કોઈ શંકર ભક્ત પણ હતા. તો એ બધામાં જો કોઈ એક વ્યક્તિ આપણને યાદ આવી જાય જે બી એમની સાથે બનાવ બન્યો, કદાચ આપણને ઓળખતા પણ ના હોય તો આપણે આખો ઉત્સવ યાદ આવે. અને ઉત્સવ કોણે આપણે કર્યો હતો તો કે સ્વામિનારાયણ ભગવાન પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી હતી. પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા તો સ્વામિનારાયણ ભગવાનના સત્પુરુષ હતા. તો કે અખંડ ધારક સંત હતા. તો કે એ સત્પુરુષ થકી હરિભક્ત થકી સત્પુરુષ યાદ આવે, સત્પુરુષ થકી ભગવાન યાદ આવે અને ભગવાનની મૂર્તિ કે આપણા હૃદયમાં બેસી જાય તો અંત સમયે કે આપણું જે ધામમાં એમનો જે ભગવાનનું ધામ આપણને પ્રાપ્ત થાય છે અને આપણું કલ્યાણ થાય છે અને જે મોટી પદવીને પામે છે. એટલા માટે જ કે સ્વામિનારાયણ ભગવાનમાં કે ગમે તે સંપ્રદાયમાં કે કૃષ્ણ સંપ્રદાય ત્યાં મોટા મોટા ઉત્સવ સમયા કરે છે. તો કે ઉત્સવ સમયના દિવસે એમ કે આપણને કોઈ પણ બ્રહ્મચારી સાધુ કે સત્સંગી યાદ આવી જાય તો કે આપણું જીવનું રૂડું થાય અને એમાં જો કોઈ પાપી પણ હોય તો તેને પણ જો અંતકાળે આ સ્મૃતિ થઈ જાય ને તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. કે જરૂરી નથી કે આપણને હરિભક્ત હોય. ઘણી વખત એવું કે અંત સમય આપણો એટલો કઠણ હોય કે આપણને કોઈ જ વસ્તુ યાદ આવતી નથી અને આપણું હવે જીવનનો પણ કોઈ નિર્ધાર છે નહીં. હવે આપણે ઘણી વખત જોઈએ છે કે નાની ઉંમરના લોકો પણ ધામમાં જાય છે અને અચાનક જાય છે કે આજે હમણાં જ બેઠા હતા અને બીજી મિનિટે ધામમાં ગયા. તો આપણે જો આખી પોતાની જીવન દરમિયાન જો આપણે ભગવાનનું ભજન કર્યું હોય તો અંત સમયે આપણને ભગવાન યાદ આવે ને આવે જ છે. પણ જો આપણા જીવનકાળ દરમિયાન આપણે કશું કર્યું જ ના હોય તો આપણને ભગવાન યાદ નથી આવતા. એ માટે ભગવાન કહે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના લીલા ચરિત્ર હંમેશા સંભાળી રાખવા. એનું આપણે મનન ચિંતન કરવું. બીજાઓ સાથે પણ આપણે મિત્ર હોય, આપણા સગાવાલા હોય, આપણા ઘરના પરિવારના સભ્યો હોય એ લોકો સાથે પણ ભગવાનના સંતના લીલા ચરિત્રોની વાતો કરી.
આ ચેનલમાં તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ બી પ્રશ્ન હોય અને કંઈ બી તમારે પૂછવું હોય તો તમે કમેન્ટમાં લખજો, તો આપણે એનું વધારે વિશેષ નિરૂપણ કરીશું. જય સ્વામિનારાયણ.